તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો ફાઇનલી વાગે છે 12:30 આપણે ખાવા માટે। અને આ બધું શું કરે બેઠા બેઠા માથું વળાવતી હતી, માથું ધોયું છે, આજ રવિવાર હતો તે એટલે માથું ધોયું કે વાળ ધોયા? ઈ આ એક જ કેવા વાળ હા, માથું તો હોય સાંભળ્યાનું આવે ને એટલે વાળ ઈ ધોવાય તો ખાઈ ને મુદે વાળ ધોવો તો ઈ તો ધોવાનું જ છે, માથું તો ધોવરાવાનું જ છે। જો ગાઈસ તમે આ રીતનો તમારા કાંક મનમાં કે છે। હું હોશિયાર પણ તમને જીતવા ના દઉં। ઓહો હો, અમે ક્યાં જીતવા દે? હા, આ બાજુમાં દિશુબેન બેઠા બેઠા પકોડી ખાય નથી, અને આ બાજુ રંપા હે। તો વિડીયોમાં ગાઈસ બના રહેજો। હવે આપણે જવું છે કોણ આજે તો તમને મકાનનો વિડીયોમાં બતાડું મકાન આખું કેવી ચોકડા રીતનું। મારવાના કહે છે ગાઈસ, જોજો ચેવા ચોકડા મારે મને કોઈ ખબર જ છે નહીં કે ચેવા ચોકડા મારે છે। હા, વિડીયોમાં ઘણી તમને તારમાં ચોકડા બતાડો। મારતા હોય તો હા, ચોકડા ના આવે કેમ ના અચ્છા મારું બેટા આમ લાગે તો જો આપણે 2 વાગે ચા બનાવ્યો તો ચા ના જો વહન રવડેરો ધોયો નહીં વહન રવડેરો છે હજુ ધોયો નથી। મુરત આવે તો ધોવાના છે। આ બાજુ અમારા અનુબેન બેઠા બેઠા પાણી ઢોળે છે। આ બાજુ અનિતા અમારો ફોન જોવે છે, અને અમે આ બાજુ ગપાતા હજુ મારે છે વાત ના કરે હજુ ઠેકાણું પડતું નહીં વહન ધોવાનું। હે હવે ધોઈ નાખો, પેલા થોડો કચરો વાળી નાખો। કચરો આટલે પહોંચ્યો છે, પેણેથી વાળતા વાળતા આટલે પહોંચ્યો છે હજુ। આ બધું પેલા વાળી નાખો, વાળીને પછી વાહન ધોવો। શિયાળાનું વાતાનું કોમનું બળી પૂરું જ પડતું નહીં એવું થાય ને અનિતા? વાતું કરવા તો કોમ પડી રહે ને કોમ કરવા તો વાતું રહી જાય એવું થઈ જાય છે। શું કરવાનું છે નહીં આનું એવું થાય છે ને? તારી એટલે પહોંચ્યો કચરો હું આટલે તાર મેચ્યું છે। હિના આવી હતી પણ હિના કાન ઘડી કે ઊભી નથી રહ્યું, ઊભું નહીં રહેવું ના થોડી પાછી મારું ઘડી વાસેડા દીધો થઈ જશે પછી વાતે સડી જાય એટલે ભૂલી જાય કોમ પડ્યું તો આપણે આનું જાણે મારે પેલા પેલા રૂમની બારીમાં કોક્ષો મેન તાર બુન નહીં આરે કોક્ષો તાર પગમ પડે છે। હવે પેલા રૂમની બારી મેળ દે આપણે અહીં પડે જો કોક્ષો। તો અડધા લુકડા સુકાઈ ગયા હે તો હુકા આપણે લુકડા હવે વેણી લાવ પછી હોજે હે ને બધું કામ ઘણું ભેગું થઈ જાય। બંકા સાયકલ તો ભાજી પડી હે બંકા કહું આ દિવાલનો આ બાજુ સોયો આવે ને વળગણી એટલે હુકાતા નહીં। અલ્યા એ ચમ આમ કરો છો પૈસા જપ કરો કે મારે હે ને કે દિશુન રીને એવું ફરાક સિલાબુ બોલ દિશુન રીને એવું મારે એક ફ્રોક સિલાબુ એક ઇન્સ્ટાગ્રામમાં એક બાપુની રીલ આવે તું જોજી હું તો રાતે મેલીશ આ જો એને ઓલી ખૂટી હોય ઓલી આવે ને ખૂટી ધોળા કલરની હોય થારા બાજુના જ છે એ રે અને આ એને ખૂટી હે કશું પણ હાથ જ નહીં રહ્યું પેલા ઘેર પાડવાના બધા લબડા છે તોય અને અમારા સાયકલની માદ નાની થઈ ગઈ ઈ તું જોઈને ચો હે ઈ રે ઓલા રે ને ઓલા હેતલ પરમારના નેકરિયાના નહીં વિડીયો આવતા એમાં કાલે દીને ભેગો થયો તો થારા મારે કે નેકરિયા આબુ પેલા કહીએ નેકરિયા શું કરશો કે એમ કહેતો હતો। તો હોદના વાગે છે 3 અને આ બાજુ અમારા વિવેકભાઈ રમે છે અને આ બાજુ શાકભાજી સમારે છે અને આ બાજુ બેઠા છે અમારા વિવેકભાઈ રમતા હતા ડિસ્કો તમે બધા જોતા હતા નહીં વિવેકભાઈની ઇન્સ્ટામાં એક રીલ બનાવી આ બાજુ એક અનિતાની ને મારી નીનાની આખા ગામની રીલ બનાવી નહીં વિવેકા આખા ગામની આખા ફેમિલીની કહેવાય એટલે આખું ગામ જ કહેવાય એટલે વેફર ખાય છે। આ બાજુ રીંકુ કોક ખાનો હાલવા આવ્યા છે કોક એમને એમ તો આવે નહીં આ ડોલ જેવી લાગે છો કેલી આ રીંકુ જી દુકાનમાં સોડાય ડોલ શું હોય બતાવાય ને હવે તો થોડી ઘડી કે કોક ને કોક ખાનો હાલી જાય ધીરી નહીં મસ્ત બેઠી બેઠી મોબાઈલ જોતી હતી અને અચાનકથી અમારા ગામના દિશુબેનના હુદ લેવા આવ્યા ને તે અનિતા બનાવે છે ચા હું અનિતા બે ચા બનાવો અને મહેમાન પેલી બાજુ બહાર બેઠા હે સેવી થોડી એકદમ શાંતિથી જો ફોન જોતો હતો હે ચા પીવા આવો હા ચા પીવા આવો કે
તો હોદના વાગી જશે 4 ને પાણી ગરમ મેકવાનું થઈ જશે ટાઈમ. તો આપણે મેળ દીધું છે ગરમ પાણી વિવેકના પપ્પા માટે. આ બાજુમાં રાજ્યભાઈ ને વિવેકભાઈ રમે છે પાણીથી ને આ બાજુમાં દીશુબેન ભણે છે. આ બાજુ અનુ અને ગવીબેન રમે છે. સારું પાણી જબરજસ્તી ઘરે મેળવા જાય અનિતા. આ બાજુ અનિતા ગરમ પાણી મેલે કહું ઓલી અનુડી છે ને જાતી ને ઓલી ગૌરી ઘરે નહીં જાતી ને ત્યાં અનુડી જબરજસ્તી ઘરે મેળવા આવે. હેડ ઘરે મેલી જાઉં ચાવલી જાકે આઈ. શિયાળાના હે ને લુગડા હટ હુકાતા નહીં ને તે હજુ હુકાઈ રહેશે. ઊભો રે હું તને પાણી બગડાવરા. ઊભો રે ઊભો રે. આ ઢાટ તાર કોઈ હગી થાય હે મેલું એક ડોલ. આ ઓલે ને ઇન્સ્ટાગ્રામમાં રીલું આવતી અનિતા ક્યાં મોનતાનો અરે આમાં હોય આ મોનતાનો કહેવાય હોય આ યાર જીવો છે યાર મોનતાનો આમાં જ હોય તાર હાસનો અને આ સે મોનતાનું પાછું હાસનું અને એક આ મોનતાનો ના મોનતો મોનતાનો ના મોનતો અરે બાપા તો દેતવા તો જો કાંઈ હાલ આ બાજુ હીરો હીરો ઉદય માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે ને આપણે ગયા હતા કોમેથી ઘરે આવી ગયા છે. ઘરે આવીને આપણે નાહી નાખ્યા છે. આજે ઠંડી પણ ગાઈસ બહુ છે વધારે પડતી ઠંડી છે એટલે ઠાઠવાય છે. ગરમ પાણી નાખ્યા છે. આ બાજુ મારા મેડમ જો મસ્ત મજાના જે રોટલા બનાવી રહ્યા છે ઘઉંના કારણ કે મેડમને બાજરી થઈ રહી છે એટલે ગવાનામાં તળી બોલાય છે ઘઉંમાંથી. તેથી આપણે લેવા જતા હતા લેવા જવાનું હતું હું ઘરે આવીને પછી ફોન આવ્યો કે મહેમાન આવે. ઓહો પછી કોઈ વધારે પડી છે કોઈ મિલાવે કોઈ દાન કરવા વાળા છે એવું છે ના ના આપણે લાવી દો ફટાફટ લાવી નાખે બાજરી. તો ચલો ફટાફટ દીવાબત્તી કરી નાખું ત્યાં ઘડામાં રંભા રોટલા ફટાઈ નાખે પૂરા કરી નાખે બનાવી દે. પછી અમે બે ખાઈને પછી જવું છે દૂધ લેવા માટે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો મારા મિત્રો ને. હાલા મિત્રો સાંજ પડી છે ને હજી આપણે ખાવાનું થયું છે તૈયાર. આજે જમવામાં આજે મસ્ત મજાની કઢી બનાવી. આ તો ખાલી વાટકો આ છે કોબીનું શાક ગવાના રોટલા. આ બાજુ આપણે એક પેટા ખાવાનું છે પેલી નહીં ખાવાનું લોટમાં તો લુકડા બગાડે હમણે. આ બાજુ મમ્મી બેઠા છે વિવેકની મમ્મી. તો ચલો ગાઈસ ચલો ગાઈસ ફટાફટ હવે ખાઈ લેશે ને આપણે સારું વાડો. તો ફાઇનલી મિત્રો આપણે વાત કરી જશે સાંજ પડી છે વાજે છે 7:30 જેવું થયું છે. ફરજો અત્યારે ગુંદના લાડવા બનાવવાની તૈયારી કરે છે. તો ગાઈસ આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. ગુંદના લાડવાનો વ્લોગ જો તો આગળનો વ્લોગમાં તમને જોવા મળી જશે નેક્સ્ટ વ્લોગમાં. તો મળીશું આજે બીજા વ્લોગમાં. જય માતાજી.